ભારત દેશમાં આજે 150મી જન્મજયંતિ સરદાર સાહેબની ઉજવવામાં આવી રહી છે. તેમની છબીને ખૂબ મોટા પાયે નરેન્દ્ર મોદી સાહેબની સરકાર આજે ઉજવી રહી છે. ત્યારે શું ખરેખર સરદાર સાહેબની પ્રતિમા જે બની છે એ પ્રતિમાને આજની સરકારે નરેન્દ્ર મોદી સરકારની સાહેબે જ્યારે આટલું બધું એમને વિશ્વ લેવલ ઉપર વિશ્વ ફલક ઉપર એમને ઉજાગર કર્યું છે, ત્યારે જોવું એ રહ્યું કે ભૂતકાળમાં એવો એક પરિવારવાદ જે લોકોએ સરદાર સાહેબના કાર્યોને બિરદાવવાના બદલે તેમના કાર્યોને છુપા રાખવાનો પ્રયત્ન કર્યો અને તેમની છબીને ધૂમિલ કરવા માટેના પ્રયત્ન કર્યા, ત્યારે આજે જ્યારે સરદાર સાહેબને વિશ્વ લેવલ ઉપર નરેન્દ્ર મોદીની સરકાર ઉજવણી કરી રહી છે, એમના વિચારોને લોકો સમક્ષ લઈ જઈ રહી છે, ત્યારે આ વિચારોને હજુ યુવા વર્ગ સુધી પહોંચાડવા, તેમના વ્યક્તિત્વને વધારે હજુ વિશ્વ લેવલ ઉપર લઈ જવા માટેના એક પ્રયત્નો જ્યારે થઈ રહ્યા છે, ત્યારે આપણી મીડિયાની ટીમ પણ એક એવા વ્યક્તિને આજે મળવા જઈ રહી છે કે જે વ્યક્તિ સરદાર સાહેબના વ્યક્તિત્વ વિશે એવી ઘણી બધી વાતો આપણી સાથે કરવાની છે જે લોકોને ખબર નથી, જે વાતોને લોકો ભૂલી ગયા છે, અને એ જ વાતોને લોકો સુધી પહોંચાડવા માટે સુરતના એક એવા વ્યક્તિ કે જેમની પાસે એમના વિશેનું ઘણું બધું જ્ઞાન છે, ત્યારે આજે આપણે એવા વ્યક્તિને મળશું જેમનું નામ છે CA અતુલભાઈ, જેવા ઘણા વર્ષોથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના ફિલ્ડમાં જોડાયેલા છે, જેઓ RSSની સાથે ઘણા વર્ષોથી એમના વિચારો સાથે સંલગ્ન છે. ત્યારે એમની સાથે વાત કરીશું કે સરદાર સાહેબની આજની યુવા પેઢીને શું આપણે નવું પીરસી શકીએ એમ છીએ, શું જણાવી શકીએ તેમ છીએ. તો ચાલો આજે આપણે એમની સાથે વાતચીત કરીશું અને ઘણી બધી બાબતો જે આપણે નથી જાણતા તે જાણવાનો પ્રયત્ન કરીશું. અતુલભાઈ સાથે આજે આપણે વાત કરવાની છે. ત્યારે પહેલો સવાલ અતુલભાઈ તમને એક એવો પૂછવો રહ્યો કે સરદાર સાહેબની વાત જ્યારે થઈ રહી છે, ત્યારે તમારા મગજમાં પહેલું કયું ચિત્ર ઉભરીને આવી રહ્યું છે કે સરદાર સાહેબ એટલે શું? સર્વપ્રથમ તો ઈનાબેન, આપના માધ્યમથી આપની ચેનલના સર્વે દર્શક મિત્રોને ભારત માતા કી જયના અને વંદે માતરમના નમસ્કાર સાથે જય સરદાર. હું આપને એવું જણાવવા માગું છું કે સરદાર સાહેબનું નામ જ્યારે આપણા માનસ ફલક પર આવે અને જ્યારે પણ સરદાર સાહેબને આપણે યાદ કરીએ, ત્યારે એક જ ચિત્ર આપણી સમક્ષ ઉભરીને સીધું આવે, નિડરતા, એકતા અને વ્યક્તિત્વની આભા. કે એ સમયના સ્વાતંત્ર્ય સેનાનીઓ જેટલા બી હતા, આપણે જે લોકોને જાણીએ છીએ ઇતિહાસમાં કે જે સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા, એમાં સરદાર સાહેબની છબી એક અલગ પ્રકારે આપણા માનસ ફલકની અંદર ઉપસી આવે છે. કે સરદાર સાહેબ એટલે કોઈ પણ પ્રકારના ડર વગર, નિર્ણય શક્તિ મજબૂત, દ્રઢ નિર્ધાર અને કામ કરવાની, રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવાની આબેહૂબ અંદરથી તલબ, એ જ સરદાર સાહેબને આપણી સમક્ષ રજૂ કરે છે. એમના જે વ્યક્તિત્વના ગુણો છે, એમને જે નાનપણથી મળેલા માતા પિતાના વારસાની અંદર સંસ્કારો, એ આપણને એવું પ્રતીત કરાવે છે કે સરદાર સાહેબ જેવું વ્યક્તિત્વ સદીઓની અંદર એક કે બે જ થાય અને રાષ્ટ્રને આવી વિભૂતિઓ એ ઈશ્વરના આશીર્વાદ રૂપ માનવામાં આવે. કારણ કે આપણે જાણી શકીએ છીએ કે સરદાર સાહેબ જો આપણા રાષ્ટ્ર પાસે ન હોત, રાષ્ટ્રમાં સરદાર સાહેબ જેવું વ્યક્તિત્વ જો ન થયું હોત, તો રાષ્ટ્ર કેટલું બધું ગુમાવત. અને આઝાદી મળ્યા પછી પણ આપણે રિયલમાં ખરેખર આઝાદીનો સ્વાદ ન માણી શકત. જી અતુલભાઈ, આપણે જે એમની એક ઇમેજને કંડારવાનો પ્રયત્ન કર્યો, આજના સમયમાં સરદાર આટલા બધા પ્રાસંગિક શું કામ છે? આજના સમયમાં
સરદાર સાહેબ આટલા બધા પ્રાસંગિક શું કામ છે જે તમે પૂછ્યું, એનો એક જ સચોટ જવાબ છે કે આજના સમયની જરૂરિયાત શું છે? તો સંગઠન. સંગઠન એટલે એકતા. કોઈ પણ સંગઠન ત્યારે જ સર્વાઈવ કરી શકે, કોઈ પણ સંગઠન ત્યારે જ મજબૂત રીતે આગળ વધી શકે કે જ્યારે એ સંગઠનને સંભાળનારા લોકો, એ સંગઠનની અંદર ચાલનારા લોકો બધા જ એક સૂત્રતાના તાતણે બંધાય અને એકતાથી ચાલે. અને એ એકતાનો સંદેશ આ રાષ્ટ્રને સરદાર સાહેબ સિવાય કોઈ પણ વ્યક્તિ સારી રીતે ન આપી શકે. કારણ કે આપ જાણો છો, જે 562 આપણી પાસે નાના મોટા જે રજવાડાઓ હતા એને એક તાંતણે એક સ્વરૂપે બાંધવાનું કામ સરદાર સાહેબે કરી અને અખંડ ભારતની આ રચના થઈ, જેથી આપણે આઝાદીનો સ્વાદ આટલો સારી રીતે આજે માણી શકીએ છીએ. એટલા માટે આજના દિવસે સરદાર સાહેબ જે અત્યારનો સમયનું વહેણ ચાલ્યું જાય છે એ પ્રસંગો અનુસાર પ્રાસંગિક છે. આપણે સરદાર સાહેબ વિશે ઘણી બધી વાતો અત્યારે કરવાની છે. પહેલો એક સવાલ એવો છે કે એમના બાળપણ વિશેની, કેમ કે આજની યુવા પેઢીને છે ને સરદાર સાહેબનું બાળપણનું જે અમુક વાતો છે જે ઘણી રસપ્રદ છે. તમે ને હું તો કદાચ જાણીએ છીએ, કેમ કે આપણા ભણવામાં એ આવતું હતું કે શા માટે લોખંડી પુરુષ છે એની એક અલગ વાર્તા છે. શું કામ આપણે એમને યાદ કરીએ છીએ આપણને ખબર છે, પણ જે આજનું બાળક છે એને સરદાર સાહેબ વિશે, એમના બાળપણ વિશે ઘણી બધી વાતો નથી ખબર. તો એમના બાળપણથી લઈને યુવાવસ્થા અને પછી આપણે એમના જીવન વિશેની ઘણી બધી વાતો વિશે વાત કરશું. તો પ્રથમ આપણે એ વાત કરશું કે આજનું જે બાળક છે એ જાણવાનો પ્રયત્ન એમને સમજાવવાનું છે કે એ બાળપણથી જ શું કામ એ રીતે લોખંડી પુરુષ તરીકે આપણે એમને જોઈએ છીએ. એમના કાર્યો, એમનું વ્યક્તિત્વ પહેલેથી જ કઈ રીતે હતું, તો શરૂઆતથી આપણે વાત કરીશું એમના વિશેની. બેન, એમાં તો સર્વપ્રથમ આપણને હું એવું કહીશ કે આપ જે પીડા અનુભવો છો એવી જ આ રાષ્ટ્ર આખું પીડા અનુભવે છે કે સરદાર સાહેબના બાળપણના જીવન વિશે આજના યુવાનો, આજની યુવા પેઢી કે દેશના ઘણા બધા નાગરિકો જાણતા નથી. એની પાછળનું એક કારણ એવું જવાબદાર છે કે સરદાર સાહેબને જે રીતે આ દેશની સમક્ષ લાવવા જોઈતા હતા, જે રીતે એને રજૂ કરવા જોઈતા હતા, એ માત્ર ને માત્ર, બેન હું જે બોલું છું એ સત્ય હકીકત છે, પણ એટલી જ કડવી વાસ્તવિકતા છે કે માત્ર ને માત્ર એક પરિવારને આ દેશની અંદર વિખ્યાત કરવા માટે, એ પરિવારના સભ્યોને આ રાષ્ટ્રની સમક્ષ ફેમસ કરવા માટે સરદાર સાહેબની છબીને છુપાવવામાં આવી. અને સરદાર સાહેબની છબીને છુપાવવામાં આવી કેવી રીતે? તો આપણે જે પાઠ્યપુસ્તકોની અંદર બાળક જ્યારે અભ્યાસ કરે અને ત્યારે એમાં ઇતિહાસમાં તમે જોઈ શકો છો કે આપણને સરદાર સાહેબ, શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, વીર સાવરકરજી આવા લોકો વિશે માત્ર એક નાનો પેરેગ્રાફ બનાવી અને મૂકી દેવામાં આવ્યો. જ્યારે મોગલો બહારથી અહીંયા આવી અને આક્રાંતાઓ સ્વરૂપે આપણી પર રાજ કરી આ દેશની સનાતની સંસ્કૃતિઓને નષ્ટ કરવાનું કામ કર્યું, જેના વિશે 3-3, 4-4 પાઠ બાળકોને ભણાવવામાં આવ્યા. અને મોગલોની છબી તો એટલી બધી સુપરસ્ટાર જેને કહી શકાય એવી રીતે કંડારવામાં આવી. આ મૂળભૂત કારણ છે. એમાં પરિવાર કોણ એ આ રાષ્ટ્રને કહેવાની જરૂર જ નથી, કારણ કે આખું રાષ્ટ્ર જાણે છે કે એ પરિવાર કોણ, એ વ્યક્તિઓ કોણ. પણ જેમ આપણે કહી શકીએ ને કે કોઈ પણ વસ્તુને તમારે હાઇલાઇટ કરવી હોય, કોઈ પણ વસ્તુને તમારે પ્રકાશમાં લાવવી હોય, તો જે પ્રકાશ પાથરે છે, જે જાજરમાન વસ્તુઓ છે, જાજરમાન વ્યક્તિત્વ છે, એને તમારે દબાવવું પડે. એ સમયનું અને ત્યારથી લઈને આજ સુધીનું જે જાજરમાન પ્રતિભાશાળી વ્યક્તિત્વ, જેને રાષ્ટ્ર માટે એવા કામ કર્યા કે જેને સામાન્ય નાગરિક અશક્ય જ માને, એવા જે કાર્યો થયા, એ કાર્યોને તમારે કોઈને કોઈ રીતે લોકોથી છુપાવવા પડે, લોકોથી એના સુધી પહોંચી ન શકે અને અંતર બનાવવું પડે.
તો જ તમે તમારો જે નેરેટિવ છે, તમારો જે વિમર્શ છે એ ચલાવી શકો, અને તો જ તમે પરિવારને ફેમસ કરી શકો. સરદાર સાહેબને તમે જાણો છો, હું પણ જાણું છું, અન્ય ઘણા બધા લોકોને એ ખ્યાલ છે, પણ ઘણા બધા લોકો એ જાણતા નથી કે જ્યારે આપણને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ અને આપણે સ્વતંત્ર થયા અને મધ્યસ્થ સરકાર બનાવવાનું જ્યારે આપણે બ્રિટિશ સરકારે એવું કીધું કે તમે મધ્યસ્થ સરકાર બનાવો, તો એ સરકાર બનાવવા માટે જ્યારે કોંગ્રેસ વર્કિંગ કમિટી એટલે કે CWC, ત્યારે કોંગ્રેસ જ આઝાદીની ચળવળમાં ભાગ લેતી, એટલે બ્રિટિશ સરકારે કોંગ્રેસને, કોંગ્રેસ એટલે શું પહેલાં એ સમજી લો, કોઈ પણ સંગઠન જે સ્વાતંત્રતાની અથવા તો કોઈ પણ આવા સામાજિક સુધાર કાર્યોની ચળવળ કરે, ચળવળ ચલાવે, એને વિદેશની અંદર એકઠા થાય, એને કોંગ્રેસ નામ આપવામાં આવતું. એટલે આપણે પણ એ જે સ્વતંત્રતાની લડાઈ ચાલતી એની અંદર જેટલા બી લોકો, પછી મહાત્મા ગાંધીથી લઈ સરદાર વલ્લભભાઈ પટેલ અને અન્ય બધા જ લોકો જે એનો ભાગ હતા, એ સંગઠનને કોંગ્રેસ કહેતા. એટલે ત્યારે બ્રિટિશ સરકારે કોંગ્રેસને એવું કીધું કે તમે મધ્યસ્થ સરકાર બનાવો. અને કોંગ્રેસ વર્કિંગ કમિટીની જ્યારે બેઠક બોલાવવામાં આવી, 15 કોંગ્રેસ વર્કિંગ કમિટી હતી. જે રાજ્યોની અંદર કોંગ્રેસ વર્કિંગ કમિટીઓ હતી એ બધા જ એક બેઠકની અંદર મળ્યા, અને ત્યારે કોંગ્રેસના અધ્યક્ષ ચૂંટવાના હતા. અને એવું નક્કી હતું કે જે કોંગ્રેસના અધ્યક્ષ બને એ પછી સ્વતંત્રતા પછીના પ્રાઇમ મિનિસ્ટર એટલે કે વડાપ્રધાન બનશે. જેની અંદર મતદાન લેવામાં આવ્યું. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, કૃપલાનજી બધા જ એમાં હાજર હતા. અને મતદાન લેવામાં આવ્યું. એ મતદાનને ત્યાં ગણતરી કરવામાં આવી. તો 15 વર્કિંગ કમિટીમાંથી 12 વર્કિંગ કમિટીએ સરદાર સાહેબના નામ પર મોહર લગાવી. 2 વ્યક્તિએ કૃપલાનીજીના નામ પર મોહર લગાવી, એક અન્ય નામ પર વોટ આપ્યો, મત આપ્યો. ગાંધીજીએ એ જોયું અને એમને નહેરુને એવું કીધું કે નહેરુ, તમારા નામ પર કોઈએ મત આપ્યો નથી. પરંતુ ગાંધીજી એ વસ્તુને સારી રીતે જાણતા હતા કે નહેરુ ક્યારેય ક્રમાંક 2 એટલે કે 2 નંબરનું સ્થાન લેશે નહીં. અને સરદાર સાહેબને આપણે જેને અત્યારની ભાષામાં ઇમોશનલી બ્લેકમેલ કહીએ ને, ઇમોશનલી બ્લેકમેલ કરવામાં આવ્યા કે તમે જો હું જે બોલું છું એ સત્ય આધારિત. અને કૃપલાનીજી જે બેઠકની અંદર હાજર હતા, એમની બુક છે મહાત્મા ગાંધી એન્ડ હિઝ થોટ્સ. એની અંદર કૃપલાનીજીએ કીધું છે કે આ બેઠકનું વર્ણન એને કર્યું છે, એમાં એવું કીધું છે કે એ જ સમયે બાપુએ સરદાર સાહેબને એક કાગળ લખીને આપ્યો. એ કાગળ સરદાર સાહેબે જોયો, પોતાના પોકેટમાં મૂકી દીધો અને ઊભા થઈ અને સરદાર સાહેબે એવું કીધું કે હું અધ્યક્ષ તરીકેનું મારું નામ પરત ખેંચું છું. આ ઇમોશનલ બ્લેકમેલ કહો અત્યારની ભાષામાં, કે ત્યારની સરદાર સાહેબની રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા, સમર્પણ કે ત્યાગની ભાવના કહો. બાપુ એવું કહેતા કે નહેરુ નંબર 2 સ્થાન પ્રાપ્ત નહીં કરે ક્યારેય, અને જો એ કોંગ્રેસના ભાગલા પાડશે તો બ્રિટિશોને એક તક મળી જશે અને એ ફરીથી આપણને સ્વતંત્ર થતાં રોકશે. એટલે સરદાર સાહેબને એવું કીધું કે બલિદાન તમે કરો. અને 12 મત કોંગ્રેસ વર્કિંગ કમિટીના હોવા છતાં, જે વ્યક્તિ પાસે એક પણ મત નહીં હોવા છતાં એના નામ પર સરદાર સાહેબે મોહર લગાવી કે કંઈ વાંધો નહીં, એ ભલે પ્રધાનમંત્રી બને, હું ડેપ્યુટી એટલે કે નાયબ પ્રધાનમંત્રીનું પદ ગ્રહણ કરું છું, અને જે એકીકરણનું કામ ચાલુ છે એના માટે હું ગૃહ વિભાગ મારી પાસે રાખું છું. અને આવી રીતે સરદાર સાહેબને ક્ષણે ક્ષણ કહી શકાય કે વારે વારે આવી રીતે ઇમોશનલ બ્લેકમેલના માધ્યમથી અથવા તો એમની
જે ત્યાગ અને સમર્પણની રાષ્ટ્ર પ્રત્યેની ભાવના હતી, એમની જે નિષ્ઠા હતી, એનો લાભ લઈ અને સરદાર સાહેબને નંબર 2 તરીકે રાખવામાં આવ્યા. તમે અને હું બંને જાણીએ છીએ કે જો નંબર 2ની જગ્યા પર નંબર 1 હોત સરદાર પટેલ, તો આજે દેશની જે છબી છે એ કંઈક અલગ પ્રકારે આપણે કંડારી શકત, એ અલગ રીતે કંડારી શકત. આ વાસ્તવિકતા છે. સાંભળવામાં, બોલવામાં બધે જ કડવી લાગે, પરંતુ આ એક વાસ્તવિકતા છે. કૃપલાનીજીની બુકમાં આનું વર્ણન છે. પરિવારવાદ અને પ્રોપોગેન્ડા, એના વિશે તો આપણે ડિટેલમાં ચર્ચા કરી. હવે આપણે એક એવા વિષય વિશે વાત કરવાની છે કે દેશ આઝાદ થયો, 562 રજવાડાઓ જે એક કરવા માટેનું સરદાર સાહેબે એક એમ કહેવાય ને કે જે કાર્ય ખૂબ મુશ્કેલ હતું, એ મુશ્કેલ કાર્યને એમણે પાર પાડ્યું. તેમ છતાં પણ એવા 3 રજવાડાઓ હતા, જેમાં જમ્મુ કાશ્મીર, હૈદરાબાદ અને જૂનાગઢ. આ 3 રજવાડાઓ ભારત સાથે જોડાવા માટેની ના પાડી રહ્યા હતા. તો એ સમયે એવું સામ, દામ, દંડ અને ભેદ, એમાંથી એમણે એવા કયા પરિબળોનો ઉપયોગ કર્યો જેનાથી આ 3 રજવાડાઓ ભારત સાથે જોડાવા માટે તૈયાર થયા અને એક અખંડ ભારતનું નિર્માણ થયું. સરદાર સાહેબે જે 562 રજવાડાઓનું એકીકરણ કર્યું, એ વિષય પર જતાં પહેલાં હું તમને એક પૂર્વ ભૂમિકાના ભાગરૂપે એક બીજા વ્યક્તિની ઓળખ કરાવું, જે સરદાર સાહેબના અંગત સચિવ કે અંગત સાથી ગણી શકાય અને સરદાર સાહેબને બહુ જ સારી રીતે જાણતા અને સમજતા. એમનું નામ છે વીપી મેનન. એ સમયે સરદાર સાહેબની જોડે આ જ્યારે રજવાડાઓનું એકીકરણ થયું ત્યારે મેનન સાહેબ ખૂબ સરસ કામ કર્યું, ખૂબ સારી રીતે કામ કર્યું. સરદાર સાહેબના તમામ આદેશોનું પાલન એને બરાબર એકદમ સચોટ રીતે કર્યું. હવે જે 562 રજવાડાઓનું એકત્રીકરણ થયું ત્યારે જે 3 રજવાડાઓ આપણે કહ્યા કે હૈદરાબાદ, જૂનાગઢ અને જમ્મુ કાશ્મીર, આ 3 વિવાદિત રહ્યા. જેમાં હૈદરાબાદની અંદર નિઝામશાહી હતી, જૂનાગઢની અંદર નવાબશાહી હતી અને જમ્મુ કાશ્મીરની અંદર હિન્દુ રાજા હરિસિંહ રાજ કરતા હતા. એ સમયે સરદાર સાહેબે બધાને સમજાવ્યું કે ભાઈ અખંડ ભારતનો એક ભાગ બની જાઓ. તમે 3 જ રજવાડાઓ જે બાકી છો, તો હૈદરાબાદના નિઝામ એવું કહેતા હતા કે મારે પાકિસ્તાન સાથે ભળવું છે. અને ત્યારે હૈદરાબાદ એકદમ સમૃદ્ધ રજવાડું હતું. એની પાસે ખૂબ સારું ફંડ, ખૂબ સૈન્ય બળ અને પોતે સક્ષમ હતા. એટલે સરદાર સાહેબની વાત માનવા તૈયાર નહોતા થતા કે નહીં, અમે પાકિસ્તાન જોડે ભળશું, યા તો અમે અલગ અમારો સ્વતંત્ર પ્રદેશ રાખશું. તો ભારતનો આપ ભૂભાગ જાણી શકો છો કે એ આપણા મધ્ય ભાગની બરાબર નજીક આવે. મધ્ય ભાગ બરાબર છે, તો ત્યાં તો કોઈ અન્ય રાષ્ટ્ર શક્ય નથી. સરદાર સાહેબે ત્યારે હૈદરાબાદને એવું કીધું કે તમને હું 2 દિવસનો સમય આપું છું. જે નિઝામ હતા, એમના જે સલાહકાર હતા, એ સરદાર સાહેબને મળ્યા અને એ પોતે સેનાપતિ અને સલાહકાર બંને ગણી શકાય. એ પોતે એકદમ ઘમંડી સ્વભાવના અને પોતે કોઈ પણની વાત માનવા તૈયાર ન થાય એ પ્રકારનું વ્યક્તિત્વ હતું. એટલે એમને એવું કીધું કે નહીં, તો હૈદરાબાદની અંદર બહુ બધા હિન્દુઓ રહે છે, એમના લોહીની નદીઓ વહેશે, એના માટેની તૈયારી રાખજો. ત્યારે સરદાર સાહેબે એને એક જ વાક્યની અંદર જવાબ આપ્યો હતો, એ હિન્દુઓનું હું જોઈ લઈશ, તમે તમારા રજવાડાનું જોઈ લો. 2 દિવસનો સમય આપું છું. એ લોકો સ્વીકારવા તૈયાર ન થયા. નહેરુજી ના પાડતા હોવા છતાં સૈન્ય કૂચ કરી અને હૈદરાબાદને ભારતના ભૂભાગ બનાવી દીધો. આ સરદાર સાહેબના આજની તારીખે આપણે આભારી છીએ. એવી જ રીતે જૂનાગઢમાં નવાબ હતા, પ્રજા બધી હિન્દુ હતી. ત્યાં નવાબે એવું કીધું મારે પાકિસ્તાનમાં જવું છે. હવે એ વાત તો અશક્ય હતી. એટલે ત્યાં એ નવાબની નીચે નાની નાની જાગીરો હતી. એ જાગીરદારો પોતે જાગીર ભોગવતા. સરદાર સાહેબે મેનન સાહેબને એવું કીધું તમે જાગીરદારોનો સંપર્ક કરો
અને એને સમજાવો કે તમે હિન્દુ છો, આ પાકિસ્તાનમાં ભળવા માટેનું કહે છે, તો તમારું શું થશે. અને જાગીરદારોને વિદ્રોહ કરાવ્યો, અને જાગીરદારોએ વિદ્રોહ કર્યો કે નહીં, અમે ભારતની સાથે જ રહેશું. એટલે નવાબને ખબર પડી કે હવે તો આ પાણી છે એ પાર તોડીને નીકળી ગયું, અને રાતોરાત નવાબ ભાગી ગયા. ત્યાં એ સમયે સરદાર સાહેબે લોકશાહી ઢબે મતદાન કરાવેલું, અને ભારતમાં ભળવું છે કે પાકિસ્તાનમાં જવું છે એ વિષય પર મતદાન થયું. તમે માની નહીં શકો, 1 લાખ કરતાં વધારે મત ભારતમાં ભળવું છે એવા પ્રાપ્ત થયા, અને માત્ર ને માત્ર 51 મત એવા પ્રાપ્ત થયા કે જે લોકો એવું કહેતા હતા કે અમારે પાકિસ્તાનમાં ભળવું છે. આ બંને રજવાડા કોઈ પણ પ્રકારના વિવાદ વગર સરદાર સાહેબની સૂઝબૂઝ અને કુનેહથી, અને આપણી જે સૈન્ય આર્મી હતી, આપણા જે જવાનો હતા, એના ત્યાગ બલિદાનના ભાગરૂપે આજની તારીખે નિર્વિવાદિતપણે આપણા ભારત વર્ષનો ભૂભાગ છે. જ્યારે જમ્મુ કાશ્મીર આજની તારીખે વિવાદિત છે, સરદાર સાહેબે એ સમયે એમના મોઢે બોલાયેલું વાક્ય હું તમને કહું છું. સરદાર સાહેબે 2 વ્યક્તિનું નામ લઈ અને એવું કીધું હતું કે જો જમ્મુ કાશ્મીરના વિલીનીકરણમાં નહેરુ અને ગોપાલાજી અયંકર આ બંને એમાં જો મને ચંચુપાત ન કરે અને પગ પેસારો ન કરે, એમાં રસ ન દાખવે, તો હું જમ્મુ કાશ્મીરને પણ હૈદરાબાદ અને જૂનાગઢની જેમ નિર્વિવાદિત સ્વરૂપે ભારતની અંદર ભેળવી દઉં. પણ આ 2 લોકોએ એટલો બધો એમાં રસ દાખ્યો, ખબર નહીં હવે એ સમયનો ત્યારનો કોનો શું સ્વાર્થ હોય, કોનો શું રસ હોય, કોનો શું વિષય હોય, એ અનુસાર એ લોકોએ એટલો બધો એમાં ચંચુપાત કરી, એમાં ભાગ ભજવો, જેથી સરદાર સાહેબ એ જમ્મુ કાશ્મીરનો સ્વતંત્ર હવાલો લઈ અને ભારતની સાથે ભેળવી ન શક્યા. પણ છતાં પણ હું સરદાર સાહેબનો આજની તારીખે આભાર માનું છું કે જ્યારે મોહમ્મદ અલી ઝીણાએ ચળવળ કરી લીધી જમ્મુ કાશ્મીર પર કબાલીઓ દ્વારા, એ કબાલીઓનું ટોળું કાશ્મીર પર ચળવળ કરી લીધી, અને કાશ્મીરનો ઘણો બધો ભૂભાગ એ લોકો દબાવવા માંડ્યા, ત્યારે તકનો લાભ લઈ અને મેનન સાહેબને રાજા હરિસિંહ પાસે મોકલ્યા. કારણ કે રાજા હરિસિંહ એવું કહેતા હતા કે હું તો સ્વતંત્ર રાષ્ટ્ર રહીશ, ન પાકિસ્તાન, હા, ન ભારત, અને હું કોઈની જોડે નહીં ભળું. તો એ તકનો લાભ લઈ અને મેનન સાહેબને મોકલ્યા, અને મેનન સાહેબે એવું કીધું કે તમને બચાવવા માટે રાજા અમે છીએ, ભારત હંમેશા તમારી સાથે છે, અને તમને બચાવવા માટે અમે છીએ, માત્ર આ કરાર પર સહી કરો અને અમારી સહાય તમે પ્રાપ્ત કરો. એ જ સમયે રાજા હરિસિંહ પાસેથી હસ્તાક્ષર કરાવ્યા, અને ભારતના સૈન્યને છૂટો દોર આપ્યો, જેથી એ ચળવળ કરતા જે કબાલીઓ હતા એમને ત્યાંથી પાછા વાળ્યા, અને એમની પાસે એમને જેટલો ભાગ દબાવી રાખ્યો એ ભાગ પણ પરત આવી જાત, જેને આજે આપણે POK પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર તરીકે ગણીએ છીએ, એ POKનો ભાગ પણ પરત આવી જાત. પણ નહેરુજી સરદાર સાહેબની વાતને માન્યા નહીં, અને આ પ્રશ્નને યુનોમાં લઈ ગયા, અને ત્યાં લઈ જઈ અને સૈન્ય વિરામ થઈ ગયો, એટલે કે જ્યાં જેની બોર્ડર હતી ત્યાં એ લોકો ઊભા રહી ગયા. એટલે આજની તારીખે, આજના સમયે આપણી પાસે જેટલું કાશ્મીર છે ત્યાં આપણે ઊભા રહી ગયા, અને POK એ લોકોના હાથ પર રહી ગયું. પણ આપણી પાસે જેટલું કાશ્મીર છે એનો શ્રેય અને એનો આભાર માત્ર ને માત્ર સરદાર સાહેબને જાય છે. ત્યારબાદ શેખ અબ્દુલ્લા કાશ્મીરથી આવ્યા, એને એવું કીધું કે અમને અલગ સ્વાયત્તાનો દરજ્જો આપો. ત્યારે પણ સરદાર સાહેબે એટલી સારી કુનેહ વાપરી, એટલી સૂઝબૂઝ વાપરી કે બંધારણની અંદર એક એવી જગ્યા રાખી કે જ્યારે સંસદ ઈચ્છે અને રાષ્ટ્રપતિ સંમતિ આપે ત્યારે અલગ સ્વાયત્તાનો દરજ્જો જે છે, એટલે કે કલમ 370 અને આર્ટિકલ 35(35)A આને રદ કરી શકાય. અને એ સરદાર સાહેબની સૂઝબૂઝને સારી રીતે સમજી અને આજના આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબે આ વિષયને સારી રીતે સમજી અને સરદાર સાહેબના સાચા પનોતા પુત્ર તરીકે
સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ સ્વરૂપમાં એ 370 અને 35 એ હટાવી અને કાશ્મીરને ભારત વર્ષનો અભિન્ન અંગ બનાવી દીધો. હું આજની તારીખે આ બંને મહાપુરુષોનો પણ આભાર વ્યક્ત કરું છું, કારણ કે સરદાર સાહેબથી જે કામ પોતાનું અવસાન થયું અને અધૂરું રહી ગયું એને પૂરું કરનાર સપૂતો નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ સાહેબ છે. આ એકત્રીકરણ વખતે થયેલા તમામ બનાવોની મેં તમને જાણ કરી, જે આજની તારીખે નાગરિકો, આપણા દેશના ઘણા બધા નાગરિકો કે ઘણા બધા યુવાનો જાણતા નથી. આ એમની હકીકત છે. અત્યાર સુધી આપણે સરદાર વલ્લભભાઈ પટેલના બાળપણ વિશેની વાતો કરી. એમણે ભારત દેશના એકીકરણ માટે જે એમણે સામદામ દંડભેદ જે વાપર્યો તેના વિશેની વાત કરી. સરદાર સાહેબને પરિવારવાદના કારણે જે એમની એક મહામાનવ તરીકેની જે પ્રતિભા હતી એને ધૂમિલ કરવા માટેના જે પ્રયાસો કરવામાં આવ્યા તે બાબતો વિશેની ઘણી બધી ચર્ચાઓ કરી. ત્યારે આપણે હવે એક નવું જાણશું એમના વિશે કે સરદાર સાહેબને સરદારનું બિરુદ ક્યારે મળ્યું, એ લોખંડી પુરુષ શું કામ કહેવાયા, કેવી રીતે એ લોખંડી પુરુષ તરીકેની એમની એક ઇમેજ જે બની તેના વિશેની આપણે વાત કરશું. ત્યારે અતુલભાઈ સાથે ફરીથી આપણે જોડાશું અને એમને પૂછશું કે ભાઈ સરદાર જે છે એ બિરુદ એમને ક્યારે મળ્યું તેના વિશેની વાત કરશું. જી અતુલભાઈ. સરદાર સાહેબ 1918ની અંદર ખેડાનો સત્યાગ્રહ થયો. જી. જ્યારે ખેડાની અંદર એ સત્યાગ્રહ થયો ત્યારે સરદાર સાહેબે પ્રથમ વખત એ સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું. જી. કારણ કે મહાત્મા ગાંધી એ સત્યાગ્રહમાં હતા તો મહાત્મા ગાંધીએ એવું કીધું કે ભાઈ આ જે સત્યાગ્રહ છે એ સત્યાગ્રહનું નેતૃત્વ મને એવું લાગે છે કે વલ્લભભાઈ સારી રીતે કરી શકે. જી. અને એ ખેડાના સત્યાગ્રહ પછી 1928ની અંદર બારડોલીમાં સત્યાગ્રહ થયો. અને બારડોલીમાં જે સત્યાગ્રહ થયો એ સત્યાગ્રહ શું કામ થયો હતો તો ત્યારની બ્રિટિશ સરકારે અહીંયા બારડોલીની અંદર ખેડૂતોને પૂરના કારણે ખૂબ નુકસાન થયું હતું અને પોતે કર ભરી શકે એવી પરિસ્થિતિમાં હતા નહીં. એટલે બ્રિટિશ સરકારને એવું કીધું કે ભાઈ તમે આ કરમાં માફી આપો. તો કરમાં માફી આપવાને બદલે બ્રિટિશ સરકારે 30% જેવો કરમાં વધારો કરી નાખ્યો. અને એની સામે સરદાર પટેલે સત્યાગ્રહ કર્યો. અને એ બારડોલીના સત્યાગ્રહની અંદર સરદાર સાહેબની તમામ જે સૂઝબૂઝ કહીએ આપણે એ આપણી સામે આવે છે કે ખેડૂતોને આજે આ લોકો જે ખેડૂતો પાસે કર લેવા માટે આવવાના છે તો એ ખેડૂતોને ત્યાંથી ગાયબ કરી દેવાના. એ ખેડૂતો જ એમને મળે નહીં. છેલ્લે બ્રિટિશ સરકાર થાકી કે આ તો ખેડૂતો બી મળતા નથી, કર બી મળતો નથી, એટલે આપણે આને ઘટાડી ઓછો કરી અને આપી દઈએ તો આ લોકો ઓછો કર થાય તો ભરે એટલે એટલી તો આવક થાય. અને આખરે બ્રિટિશ સરકાર સરદાર સાહેબ સામે ઝૂકી અને એ સત્યાગ્રહને જે માગણીઓ હતી એને સ્વીકારી અને બ્રિટિશ સરકારે એ કરને ઘટાડી અને જે વધારો હતો એ પાછો ખેંચી લીધો. આ સત્યાગ્રહ ખૂબ સારી રીતે સફળ થતાં તે બારડોલીની જે મહિલાઓ હતી એ મહિલાઓએ, તમે માની નહીં શકો, સરદાર સાહેબનું બિરુદ સરદાર વલ્લભભાઈ પટેલને એ બારડોલીની મહિલાઓએ આપેલું છે. અને મહિલાઓએ એવું કીધું કે તમે વલ્લભભાઈ પટેલ તમે તો ખરેખર સરદાર છો, બધાના સરદાર થાવ એવા છો. અને ત્યારથી લોકો
વલ્લભભાઈ પટેલને સરદાર વલ્લભભાઈ પટેલના નામથી ઓળખવા લાગ્યા અને સરદારનું બિરુદ ત્યારથી મળ્યું. હવે વાત રહી જે તમે કીધું કે લોખંડી પુરુષ, જી તો લોખંડી પુરુષ 1931ની અંદર કોંગ્રેસનું અધિવેશન થયું આપણે કરાચીમાં. જી તો ત્યારે ત્યાં કોંગ્રેસના અધ્યક્ષનો ચુનાવ હતો. કોંગ્રેસના અધ્યક્ષ ચૂંટવાના હતા અને સરદાર સાહેબનું નામ અધ્યક્ષ તરીકે નક્કી કરવાનું હતું. અને ત્યારે જે નક્કી કરવા પાછળના પરિબળો હતા, ત્યારે કોંગ્રેસના જે એના કાર્યકર્તાઓ હતા એને એવું કીધું કે ખરેખર આ માણસ છે ને એ લોખંડ જ સમાન છે, લોખંડી પુરુષ છે. અને ત્યારથી એને લોખંડી પુરુષનું બિરુદ પણ પ્રાપ્ત થયું એ 1931થી. આવી રીતે સરદાર સાહેબ આપણા સરદાર વલ્લભભાઈ પટેલ બન્યા અને આ જ રીતે એને લોખંડી પુરુષ તરીકે ઓળખવા લાગ્યા. જે પરિવાર અને સરદાર સાહેબ એની વચ્ચેનો સીધો જ તમને છુપાવવા માટેની એની પ્રતિભાને છુપાવવાનો જે પ્રયાસ, એનો સીધો જ તમને તાર્કિક સંબંધ જો હું કહું ને તો તમે જે બોલ્યા ભારત રત્ન, જી એ વિષય ઉપર વિચાર કરો. સરદાર સાહેબને આ રાષ્ટ્રના જે નાયબ વડાપ્રધાન છે, ગૃહ મંત્રાલય સંભાળે છે, 562 રજવાડાઓનું એકત્રીકરણ જે વ્યક્તિના માધ્યમથી થાય છે, જે મહાપુરુષ આટલું મોટું કામ કરે છે અને પછી એમના ગયા પછી એમને ભારત રત્ન એવોર્ડ ક્યારે આપવામાં આવ્યો? 1991માં. 1991માં ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો. ત્યારે હવે તમને જાણીને બહુ આશ્ચર્ય થશે કે આઝાદ થયા ત્યારથી આપણી જે કેન્દ્ર સરકાર છે એ એક જ પરિવાર ચલાવતું, એક જ પરિવારના હાથમાં હતું. જ્યાં સુધી એ પરિવારનો દબદબો કેન્દ્ર સરકારમાં રહ્યો ત્યાર સુધી સરદાર સાહેબને ભારત રત્ન એવોર્ડ આપવામાં ન આવ્યો. 1991માં કોંગ્રેસની સરકાર હતી પણ એનું સુકાન કોની પાસે હતું? પીવી નરસિંહ રાવ પાસે. અને જ્યારે નરસિંહ રાવ એટલે કે પરિવારની બહારના વ્યક્તિ જ્યારે વડાપ્રધાન બન્યા અને એના હાથમાં સુકાન આવ્યું, પરિવારનો હસ્તક્ષેપ એમાં ઓછો થયો, ત્યારે સરદાર સાહેબને 43-44 વર્ષના સમયગાળા પછી ભારત રત્નથી નવાજવામાં આવ્યા. આ એક અત્યંત દુઃખદ અને આશ્ચર્ય પ્રમાણે એવી ઘટના છે. કારણ કે જે કામ સરદાર સાહેબના અવસાન પછી, એના સ્વર્ગવાસ પછી 6 જ મહિનાની અંદર થઈ જવું જોઈએ, એ કામ 44 વર્ષે આ રાષ્ટ્રમાં થયું. એટલા માટે હું ફરીને ભારપૂર્વક એટલા માટે કહું છું કે આ દેશની અંદર જે રાજઘરાનું પરિવાર હતું, રાજઘરાના જેને આપણે કહીએ ને, એને સરદાર સાહેબ સહેજે ગમતા નહોતા. એ આ વાતની સાબિતી પૂરે છે. અતુલભાઈ, આપણે એક આ જ વાતની અંદર જ એક વાતને હજુ સમાવી લઈએ અને એની વિશે ચર્ચા કરીએ કે સરદાર સાહેબ જો ન હોત, એની જગ્યાએ કોઈ બીજું હોત, તો શું 562 રજવાડાઓ ભારત સાથે જોડાતા? અથવા આપણે એવું કહીએ કે સરદાર સાહેબની આટલું જે પ્રયત્ન, આટલો બધો એમણે જે દેશને એકત્ર કરવા માટેનો જે કર્યો, ભારત દેશની આઝાદી પછી આપણે જાણીએ છીએ કે ભારત દેશ આઝાદ થયા પછી જે પાર્ટીશન થયું, એ પાર્ટીશનમાં પાકિસ્તાન અને હિન્દુસ્તાનના ઘણા બધા લોકોના, લાખો લોકોના મૃત્યુ થયા. એ સમય દરમિયાન બી સરદાર સાહેબનું ઘણો બધો રોલ રહ્યો. તો આ બધી જે બાબતોને આપણે જ્યારે વિચારીએ તો એને કઈ રીતે આપણે કહી શકીએ કે સરદાર સાહેબે એમાં કયો રોલ અદા કર્યો, એમને કઈ રીતે એ ન હોત તો શું થાત? એક પણ એક વિચારવા જેવી વાત તો ખરી જ ને. બેના, તમે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે. પાર્ટીશન અને જે રજવાડાઓનું એકત્રીકરણ, કે સરદાર સાહેબ ન હોત તો શું થાત? બેન, એ જે એકત્રીકરણનું જે કામ થયું અને એ જે એકત્રીકરણ રજવાડાઓનું થયું, જેનાથી અખંડ ભારતની રચના થઈ, નહીંતર પરિસ્થિતિ શું હોત આપણી સામે ખબર છે? કે અન્ય કોઈ પણ માણસ આ કામ સંભાળત કે આ કામ કરત તો એ વખતના સરદાર સાહેબની જગ્યાએ બીજા કયા વ્યક્તિ આ કામ સંભાળત? તો આપણે જાણીએ છીએ કે માની લો કે નહેરુજીએ આ કામ સંભાળ્યું હોત
નહેરુજીએ એક કાશ્મીરનું કામ સંભાળ્યું હતું, જે આજની તારીખે આપણી સામે ભોગવ્યું સળગતો આપણે બધાએ. પ્રશ્ન છીએ, જી. અને અને આપણા બજેટનો બહુ મોટો ભાગ આપણે એની પાછળ ખર્ચીએ છીએ, જ્યારે એ સિવાયના 561 રજવાડાઓમાં ક્યાંય તમને કંઈ આવું જોવા મળે છે? સરદાર સાહેબ ન હોત તો તો આ કદાચ થાત. ભારત ના હોત, આ આપણે એવું કહી થાત. શકીએ. બીજું, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે તમારે વિઝા લેવા પડત. જી બિલકુલ. આ નરી વાસ્તવિકતા છે હમ. કે તમે કાશ્મીરથી કન્યાકુમારી જાઓ અને ઓખાથી જગન્નાથપુરી જાઓ, આજે તમે બધું જ આપણો ભૂભાગ છે અને કોઈ પણ જગ્યાએ વિના રોકટોક જઈ શકો, જે વિઝાના માધ્યમથી આપણે જવાનું ત્યાં થાત. હા. બીજું, તમે બેન વાત કરી કે પાર્ટીશન. હમ. બેન, આ પાર્ટીશન શું કામ થયું ખબર છે? હમ. દેશ જાણતો નથી, ઘણા બધા લોકો નથી જાણતા. આ પાર્ટીશનની પાછળની મુખ્ય ભૂમિકા હમ. આપણે એવું કહીએ કે મોહમ્મદ અલી ઝીણાએ આ કર્યું, પણ મોહમ્મદ અલી ઝીણાએ આ કર્યું હમ. એની જોડે એક અન્ય વ્યક્તિત્વની પણ એક ભૂલ હતી. જ્યારે આપણી મધ્યસ્થ સરકાર બનાવવાની હતી ત્યારે પહેલાં એવી વાત હતી કે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ હમ. બેયને જોડે બેસાડી એમાંથી સરકાર ચલાવે એવા લોકો પસંદ કરી અને એને સરકારમાં બેસાડવા. જી. ત્યારે આ વિષય કોઈ ચર્ચામાં હતો જ નહીં. પરંતુ જો આ સરદાર સાહેબની સૂઝબૂઝ હતી, એની કુને હતી કે આપણે આવી રીતે સરકાર બનાવવાનું કહીએ એટલે મુસ્લિમ લીગ અત્યારે શાંતિથી બેસી જાય, પછી એનો જે આપણે વહીવટ કરવો હશે, જે પ્રકારે એની જોડે આપણે ચાલવું હશે એ પ્રકારે આપણે ચાલશું. પણ અત્યારે આપણે બ્રિટિશ લોકોને દૂર કરી અને પેલા આપણા હાથમાં સરકાર લઈ લઈએ અને સંયુક્ત રીતે જ સરકાર આપણા હાથમાં આવી જાય એમ હતી. પરંતુ આ મારે કેવું ન જોઈએ, પણ રાષ્ટ્રને ખ્યાલ આવે, લોકોને ખ્યાલ આવે કે નહેરુજીની એકમાત્ર ભૂલ એવી થઈ, એને એવું જાહેરમાં સ્ટેટમેન્ટ આપ્યું, કારણ કે એ છે ને ક્રોધ પચાવી નહીં શકતા, એવું કહી શકાય કે એને જાહેરમાં એક એવું સ્ટેટમેન્ટ આપ્યું કે મુસ્લિમ લીગની સાથે બેસી અને આ સરકારની રચના આવી રીતે થશે નહીં. અને મોહમ્મદ અલી ઝીણાએ સીધું જ પાર્ટીશન માટેનું સ્ટેપ ઉઠાવી લીધું. અને બેન, એટલા બધા અસંખ્ય લોકો એની અંદર મૃત્યુ પામ્યા. બંગાળની અંદર જે નોઆખલી વિસ્તાર છે એ નોઆખલીની અંદર બેન નરસંહાર થયો. એવું કહી શકાય કે ત્યાં એક હિન્દુ વ્યક્તિત્વ ગોપાલ પાઠાજી કરીને જો ન હોત તો એ વિસ્તારમાં કલકત્તાથી શરૂઆત થઈ અને એ નોઆખલીમાં હિન્દુ કોઈ બચી જ નહીં શકત, કોઈ જીવત જ નહીં. આટલું બધું આ વિભાજનના હિસાબે આપણે ભોગવ્યું અને એ માત્ર અને માત્ર ભૂલનું જ પરિણામ. અન્યથા ભલે જે વિષયો સામે આવવાના હતા દેશની સામે એ આવત, પણ આ રીતે ન આવત, એક નરસંહાર ન થયો, આ રીતે ન આવત. બેન, ત્યાંથી જે ટ્રેનો ભરાઈને આવતી હતી, એવું વાંચેલું છે કે ત્યાંથી જે ટ્રેનો ભરાઈને આવતી હતી એ અમૃતસરમાં ત્યાં એ બોગીઓ બધી લાશોથી ભરાઈને આવતી હતી. આ તો સરદાર સાહેબે અમૃતસર જઈ અને સંયમ જાળવી અને એવું કીધું કે અહીંયા હિન્દુ અને જેને આજે આપણે શીખ જ્ઞાતિ તરીકે ઓળખીએ છીએ એ પણ હિન્દુ જ છે. બિલકુલ. કારણ કે એ હિન્દુ છે એની સાબિતી એ છે કે ગુરુ ગોવિંદસિંહજીએ એના 4 સાહેબજાદાનું બલિદાન ધર્મ માટે કરાયું, ધર્મ માટે થયું. પોતાનું બલિદાન થયું, 4 સાહેબજાદાનું બલિદાન. એટલે સરદાર સાહેબે ત્યાં જઈને એવું કીધું કે હિન્દુ મૃત્યુ પામે, શીખ મૃત્યુ પામે, બધા જ હિન્દુ જ મરે છે. એટલે કોઈએ કંઈ મારવાના નથી, કોઈએ કંઈ માથાકૂટ આ કરવાની નથી. અને એ પ્રકારના પગલાઓ ઉપાડ્યા કે જલ્દીથી આ વિષય શાંત થાય
અને હવે પાર્ટીશન થઈ અને કામ બધું પૂરું થાય. પાર્ટીશનનો જન્મ એટલા માટે થયો બેન, આ ત્યારના જે લોકો હતા એમાં સરદાર સાહેબ જેટલી જો સૂઝબૂઝ અને કુને બધા જ આગેવાનોમાં હોત ને તો કદાચ આપણી સામે આ વિષય જ આખો અલગ હોત. આજે આપણે જાણીએ છીએ કે આખા ભારતમાં 150મી જન્મ જયંતિ ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહી છે. યુનિટી માર્ચ થઈ રહ્યા છે. એમના શું કહેવાય કે એમની વાતોને લોકો સુધી પહોંચાડવા માટેના ઘણા પ્રયત્નો થયા છે. તો એવી અમુક બાબતો ઉપર થોડીક શું કહેવાય તમારી દ્રષ્ટિ અને તમારી વાત મૂકો કે જેથી આપણે સમજી શકીએ વધારે સારી રીતે કે શું વધારે ભાજપ સરકારે સરદાર માટે કર્યું છે તે. સુંદર પ્રશ્ન તમે રજૂ કર્યો, કારણ કે જો આ વિષય પર આપણે જેટલું બોલવા જઈએ ને એટલું ઓછું પડે. એ શું કામ કે મેં તમને જેમ કીધું કે 1991ની અંદર સરદાર સાહેબને ભારત રત્નથી નવાજવામાં આવ્યા. ત્યાર સુધી સરદાર સાહેબની છબીને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. 2014માં જ્યારે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા અને એમને દેશનું એક પ્રધાન સેવક તરીકેનું જ્યારે સુકાન સંભાળ્યું ત્યારે એમને એના મનની અંદર એક સંકલ્પ જ કેમ લઈ લીધો હોય કે એક નક્કી જ કેમ કરી લીધું હોય કે ભાઈ સૌથી ઊંચી પ્રતિભા ધરાવનાર વ્યક્તિત્વને આજ દિવસ સુધી દેશની સમક્ષ નહીં આવવા દેવાનું એક ષડયંત્ર જ કહી શકાય કે એને તમે એક પ્રોપોગેન્ડા કહી શકો કે એવું ચાલ્યું છે. તો આ વિષયને હું ગમે તેમ કરી અને આ વિષય પરથી પડદો ઉઠાવીશ અને સરદાર સાહેબ એનું હકીકતમાં જે વ્યક્તિત્વ હતું એ જે પ્રકારે એમને જીવન જીવા અને રાષ્ટ્ર માટે જે ઉમદા કાર્યો કર્યા કે જે અન્ય કોઈ વિકલ્પ જ નહોતો રાષ્ટ્ર પાસે, અને એ જે કાર્યો કર્યા એને મારે કોઈ પણ રીતે બિરદાવવા જોઈએ. એટલે નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણને નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની જાહેરાત કરી અને ત્યારે શું આહવાન કર્યું કે આના માટે નાગરિકજન લોખંડ આપે. એટલે લોકોના માનસ સુધી જાય, લોકોને ખ્યાલ આવે કે આનાથી આપણે સરદાર સાહેબની પ્રતિમા બનાવવાની છે. અને કેવી પ્રતિમા કે એની જેવી ઊંચાઈવાળી પ્રતિભા છે એવી એની જેટલી ઊંચી પ્રતિભા હતી એનાથી પણ ઊંચી એટલે એના સમકક્ષ કહી શકાય એવી આપણે એની પ્રતિમા બનાવવાની છે. અને નરેન્દ્રભાઈએ 186 મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી અને રાષ્ટ્રને સમર્પિત કર્યું, જેનાથી રાષ્ટ્રને ખબર પડી. ત્યાં સરદાર સાહેબની જીવનીઓના ચિત્રો મૂકવામાં આવ્યા, સરદાર સાહેબ વિશે તમામ વિગતવાર માહિતીઓ ત્યાં મૂકવામાં આવી, જેથી પર્યટકો ત્યાં જાય. ત્યાંના જે લોકલ લોકો છે, જે ત્યાંના મૂળ નિવાસી સ્થાયી લોકો છે, એને રોજગારનો જે પ્રશ્ન હતો એ રોજગારનો પણ પ્રશ્ન નીકળી જાય અને સરદાર સાહેબને આખી દુનિયા, આખું વિશ્વ જાણે કે હકીકતમાં આ વ્યક્તિત્વ કેટલું મહાન હતું. આ વ્યક્તિત્વનો એના રાષ્ટ્ર પ્રત્યેની કેટલી નિષ્ઠા હતી, કેટલું સમર્પણ, કેટલો ત્યાગ હતો, એની સાચી ઓળખ સરદાર સાહેબના સાચા પનોતા પુત્ર જેને કહી શકાય એ નરેન્દ્રભાઈ મોદીએ આ રાષ્ટ્રને આપી. શું કામ? એ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું. ત્યારબાદ તમે જેમ ઉલ્લેખ કર્યો કે અત્યારે જે વર્ષ ચાલે છે એ સરદાર સાહેબની જન્મ જયંતિનું 150મું વર્ષ ચાલે છે. બરાબર, 150મી જન્મ જયંતિ છે. તો અત્યારે આખા ભારત વર્ષમાં યુનિટી @150 નામનો પ્રોગ્રામ નરેન્દ્રભાઈના કહેવાથી ભારતીય જનતા પાર્ટી ચલાવી રહી છે. તમામ કાર્યકર્તાઓ, એના તમામ હોદ્દેદારો અને તમામ નાગરિકજનો એ યુનિટી માર્ચની અંદર જોડાય અને સરદાર સાહેબની સાચી ઓળખ
એમના સુધી જાય અને સરદાર સાહેબનો સંદેશ આ રાષ્ટ્રના જન સુધી પહોંચે એના માટે નરેન્દ્રભાઈએ જે આ યુનિટી માર્ચનું કીધું કે દરેક વિધાનસભામાં દરેક વિધાનસભામાં યુનિટી માર્ચ કરવામાં આવે, યુનિટી @150ના નામથી, અને તમામ લોકો એમાં જોડાય અને એકતા તરીકે એકતાનો સંદેશ આપે અને સરદાર સાહેબ વિશે તમામ લોકો વધુમાં વધુ જાણે. આ રાષ્ટ્રની દરેક વિધાનસભાઓની અંદર આવી યુનિટી માર્ચ થશે તો આ દેશને એના સાચા એક ત્યાગવાન અને સમર્પણવાન સાચા પનોતા પુત્રનું મા ભારતીને ગૌરવ થશે, કારણ કે ઓળખાણ થશે આ દેશના નાગરિકોને, તો મા ભારતીને પણ ગૌરવ થશે કે આજ મારા એક એવા દીકરાની પ્રશંસા રાષ્ટ્ર કરી રહ્યું છે અને મારા એક એવા દીકરાની ઓળખ આ રાષ્ટ્રની સમક્ષ આવી રહી છે કે જે દીકરાએ મારા શરીરના જે અલગ અલગ ટુકડાઓ હતા, અલગ અલગ વિભાજન થયેલા ટુકડાઓ હતા, એને એકત્ર કરી અને મને મા ભારતી તરીકેનો એક સારો દરજ્જો આપ્યો છે, મારું આટલું બહુમાન વધાર્યું છે. એટલે ભાજપની સરકારે શું કર્યું એ આ વિષય પર આ સિવાય તમને જાણી શકો છો કે સંસદની અંદર સરદાર સાહેબની છબી મૂકવામાં આવી. આજ દિવસ સુધી સરદાર સાહેબને સંસદની અંદર કોઈ જગ્યાએ બિરાજમાન કરવામાં આવ્યા નહોતા. એ નરેન્દ્રભાઈ મોદી સાહેબે એવું કીધું કે ભાઈ આવડું મોટું વ્યક્તિત્વ અને આપણી સંસદમાં સરદાર સાહેબનું બહુ મોટું ચિત્ર હોવું જોઈએ, અને જે આજની તારીખે તમે જોઈ શકો છો. એટલે ભારતીય જનતા પાર્ટી આ જે પ્રશ્ન પૂછ્યો એ ખૂબ આપણે સરસ કામ કર્યું, કારણ કે આના માધ્યમથી હું તમામ દર્શક મિત્રોને એવું કહેવા માગું છું, એવું જણાવવા માગું છું કે એક નેરેટિવ, એક વિમર્શ સેટ કરી અને અત્યાર સુધી લોકોના માનસની અંદર જે ભરવામાં આવેલું એની પરથી પડદો ઉઠાવતું આ મારો જે તમને જવાબ છે, એની પરથી પડદો ઉઠાવતો જવાબ છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટી સરદાર સાહેબ વિશે શું વિચારે છે અને સરદાર સાહેબનું કેટલું બહુમાન કરે છે, એનું શું મૂલ્ય છે, એ આ માધ્યમથી હું લોકોને જણાવવા માગું છું. એટલે આપનો પર ખૂબ ખૂબ આભાર. અતુલજી, એક કટાક્ષ આ મુદ્દે મારે કરવો છે કે કોંગ્રેસની સરકારે જે કર્યું એ કર્યું, આપણે બધાને ખબર જ છે. ભાજપ સરકારે સરદાર સાહેબની પ્રતિભા, એમના વ્યક્તિત્વને ઉજાગર કરવા માટે બહુ બધા કામ કર્યા, આપણે જાણીને કરી રહ્યા છીએ. ત્યારે વિપક્ષ આ મુદ્દાને એક અલગ રીતે એક કહેવાય ને એક તૂક આપી રહ્યો છે કે સરદાર સાહેબની આડમાં, એમના નામની આડમાં દેશની અંદર એક શું કહેવાય, એક માહોલ, એક લહેર ઊભી કરવા, સરકારને એક લોકોને સારું બતાવવા માટેનું એક કાર્ય છે. શું ખરેખર એવું જ છે કે પછી? બેન, આ વિષય પર હું તમને એવું કહું, સરકારનું કામ શું હોય? કોઈ પણ રાષ્ટ્રની જે સરકાર હોય એનું કામ શું હોય? એનું કામ એવું હોય કે એના રાષ્ટ્રની અંદર જે મહાન વિભૂતિઓ થઈ ગઈ છે, જે મહાન વિભૂતિઓએ એ રાષ્ટ્રમાં સમર્પણ કર્યું છે, એ રાષ્ટ્રમાં પોતાનો ત્યાગ કર્યો છે, એવી વિભૂતિઓને એ રાષ્ટ્રના નાગરિકોની સમક્ષ લાવે અને એના જીવન પરથી એ રાષ્ટ્રના નાગરિકો કંઈક ને કંઈક શીખ પ્રાપ્ત કરે. આ દરેક સરકારનું દાયિત્વ હોય. એટલે અત્યારે જે આ ચલાવવામાં આવે છે, જો આ જૈસી જિસકી સોચ એના જેવું કે એવું કહે કે આ એક લોકોને સારું લગાડવા માટે એક લોકો સમક્ષ આવી રીતના ચલાવવામાં આવે છે, એવું નથી બેન. પછી સરદાર વલ્લભભાઈ પટેલ હોય, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોય, વીર સાવરકરજી હોય, જે મહાન વિભૂતિઓને અત્યાર સુધીની સરકારે હાંસિયામાં ધકેલવાનો પ્રયાસ કર્યો છે, એને છુપાવવાનો પ્રયાસ કર્યો છે, કારણ કે એના કાર્યો એટલા બધા ઉમદા હોય કે જો એ નાગરિકજન સુધી આવી જાય તો તમારે જેને જાજરમાન પ્રકાશિત કરવા છે એ ન થઈ શકે. બરાબર છે.
તો એના માટેથી તમે જે આ કર્યું છે એને કોઈ પણ સરકાર કે કોઈ પણ વ્યક્તિ સુધારે એ એનું પ્રથમ દાયિત્વ હોય. એટલે અત્યારની સરકારનું, નરેન્દ્રભાઈનું પ્રથમ દાયિત્વના સ્વરૂપમાં, અને એવું નથી સરદાર વલ્લભભાઈ પટેલ બેન અત્યારે સાથે સાથે હમણાં જ નરેન્દ્રભાઈ ગુજરાત પધાર્યા હતા. જી બરાબર છે. શું કામ આવ્યા હતા? ભગવાન બિરસા મુંડાને અત્યાર સુધી જે મહત્ત્વ આપવામાં નહોતું આવ્યું, ભગવાન બિરસા મુંડાને તમામ આપણા વનવાસી બંધુઓ, આદિવાસી બંધુઓની સમક્ષ બધાને એની સાચી ઓળખ તો થાય, ઘણાને હતી, એ સમાજના હતા એટલે, પણ દેશને એની સાચી સમજ મળે એવી જ રીતે બાબા સાહેબને નરેન્દ્રભાઈએ ખૂબ સારી રીતે ઊંચાઈ આપી અને રાષ્ટ્રની સમક્ષ પ્રકાશિત કર્યા. તો એ સરકારનું દાયિત્વ હોય અને સરકાર એનું દાયિત્વ નિભાવી રહી છે. સરકાર એના દાયિત્વ પ્રમાણે જે વિભૂતિઓને છુપાવવામાં આવી હતી ષડયંત્રના ભાગરૂપે, એ વિભૂતિઓને આજે નાગરિકોની સમક્ષ લાવી રહી છે, નાગરિકોની સમક્ષ એને મૂકી રહી છે, એના વ્યક્તિત્વને. એટલે એમાં લાભ લેવો, લાભ ખાટી જવો એવું કંઈ ન હોય. કારણ કે નાગરિક જન અત્યારે શિક્ષિત છે, જનતા ખૂબ હોશિયાર છે, અને એને ખ્યાલ જ આવે કે કોઈ વ્યક્તિ પોતાને ફેમસ થવા માટે 186 મીટરની ઊંચી પ્રતિમા બનાવી અને રાષ્ટ્રને સમર્પિત ન કરે, એ કોઈ નાનું મોટું એવું કામ કરી અને પોતાની પ્રતિભાને બહુ ઊંચી દેખાડે એવું નથી બેન. હકીકતે આપણે જે આ મહાન વિભૂતિઓને, હું ફરીને કહું છું કે સરદાર વલ્લભભાઈ પટેલ, બાબા સાહેબ, વીર સાવરકરજી, શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, આવી જે વિભૂતિઓ થઈ, એ વિભૂતિઓને સાચી શ્રદ્ધાંજલિ આજ દિવસ સુધી આપી નહોતા શક્યા. એટલે 2014માં નરેન્દ્રભાઈએ સુકાન સંભાળ્યા પછી આ મહાપુરુષોને સાચી શ્રદ્ધાંજલિના સ્વરૂપમાં આ બધું જ કરવામાં આવે છે. આની પાછળનો કોઈ બીજો એજન્ડા નથી એવું મારું માનવું છે. જી, આપણે વાત કરીએ પ્રમાણે કે ભાજપ અને RSS આ બંને સરદારજીની વ્યક્તિત્વને ઉજાગર કરવા માટે, લોકો સમક્ષ મૂકવા માટે અત્યારે ખૂબ પ્રયત્નો કરી રહ્યા. ત્યારે એવું પણ એક વાત છે કે જે તે સમયે સરદાર સાહેબે RSSને બેન્ડ કરી દીધી હતી અને થોડા જ સમયની અંદર ફરીથી એ બેન્ડને હટાવી લીધો હતો. તો એ વિષય પર તમે શું કહેશો? બેન, કોઈ પણ વસ્તુ કે કોઈ પણ વિષયને સમય અનુસાર સારી રીતે કેમ વર્તવું ને, એ સરદાર સાહેબની એક સૂઝબૂઝ અને કુનેહ હતી. ત્યારે આ વિષયને જાણવા માટે તમારે સંઘનો પરિચય કરવો પડે કે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ ચાલક તરીકેનું દાયિત્વ ગુરુજી સંભાળતા હતા, માધવરાવ સદાશિવરાવ ગોલવલકરજી. અને મહાત્મા ગાંધીની હત્યા થઈ, ત્યારે આ એક સંગઠન જ એવું હતું કે જે દેશના હિન્દુઓ વિશે, સનાતનીઓ વિશે ખૂબ જ ચિંતા કરતું હતું અને કોઈ પણ વિષયમાં એ એમના પક્ષથી જ ઊભું હોય. એટલે જે લોકોને આ સંગઠન પસંદ નહોતું, જે લોકો એમની વિરોધમાં હતા, ત્યારના કહેવાતા તથાકથિત નેતાઓ અને મુસ્લિમ લીગ, એ લોકો એવો મોકો શોધતા હતા, એવી તક શોધતા હતા કે આ સંગઠનને આપણે કેવી રીતે બંધ કરાવી શકીએ, યા તો આને આપણે કેવી રીતે આનું પેલું વિભાજન કરી નાખીએ, અથવા તો એને સંપૂર્ણપણે આ રાષ્ટ્રમાં ક્યાંય કાર્ય ન કરી શકે એવી રીતે એને બેન કરીએ. તો એ લોકોએ ગાંધીજીની જ્યારે હત્યા થઈ એ વિષય પર એટલો બધો કાગારોડ કર્યો, એટલી બધી માથાકૂટો કરી અને સરદાર સાહેબ સમક્ષ
એટલું બધું એવું પ્રેશર ને દબાણ લાવ્યા. એટલે સરદાર સાહેબે, જો હું જે વાત કરું છું એ તમે વિચારો, કોઈ પણ સંગઠન પર અંકુશ મૂકવામાં આવે તો એ અંકુશ 3-4-5 મહિનામાં સીધો જ હટાવી લેવામાં આવે તો એ અંકુશ મૂકવાનું કારણ શું? બિલકુલ કે એમને તો પછી જો અંકુશ મૂકવો જ હોય તો હટાવી શું કામ લેવાનું? બરોબર છે. 1946 હું ભૂલતો ન હોય તો 1946 જુલાઈ કે નવેમ્બર મહિનાની આજુબાજુમાં બેન કર્યું અને 1947 ફેબ્રુઆરીમાં કંઈક સરદાર સાહેબે આ બેન ફરીથી ઉઠાવી લીધો. સરદાર સાહેબને ખબર હતી કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આ દેશનું એવું સંગઠન છે, એવું અભિન્ન અંગ છે કે જેની જરૂરિયાત સદાય આ રાષ્ટ્રને રહેશે. કારણ કે આઝાદી પ્રાપ્ત થયા પછી, સ્વતંત્રતા મળ્યા પછી બી આ દેશના સનાતનીઓ, આ દેશના હિન્દુઓ, એની ચિંતા કોણ કરશે? એ વિષયને લઈ આ અલગ અલગ જ્ઞાતિઓ, અલગ અલગ જાતિઓ, અલગ અલગ ભાષાઓ, અલગ અલગ પ્રાંતો, આ બધાને સમરસતાના એક જ ઓથા હેઠળ કોણ લાવશે? કારણ કે સરદાર સાહેબ જાણતા હતા આ કામ સૌથી સારી રીતે આ એક જ સંગઠન છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, કે જે માં ભારતીનું પૂજન કરતા કરતા, રાષ્ટ્રનું પૂજન કરતા કરતા, રાષ્ટ્રની સારી રીતે સેવા કરતા કરતા અને એની સેવાના ભાગરૂપે આ કામ બહુ સારી રીતે કરશે. એટલે ત્યારે સરદાર સાહેબે ટેમ્પરરી આ લોકો જે કાગારોડ કરતા હતા, જે લોકો અતિશય વિષય જેટલો ગંભીર નહોતો એ પ્રકારે એ વિષયની રજૂઆતો કરતા હતા, એટલે એને ડામવા માટે ત્યારના જે સરસંઘ ચાલકજી હતા એમની જોડે જે વિચાર વિમર્શ કર્યો હોય એ કરી અને એવું કીધું કે અત્યારે આ લોકોને શાંત કરવા આ ટેમ્પરરી આને બેન કરી અને આ જ બેનને પાછો હટાવી લેવાનો. અને એ આપણી સમક્ષ ઇતિહાસ છે કે વધુમાં વધુ 6 મહિના પણ પ્રતિબંધ રહ્યો નથી. એટલે આ લોકો આવો નેરેટિવ સેટ કરે, વિરોધી લોકો જેમને બી આ સંગઠનથી, જેમને બી આ વિષયથી વાંધો હોય, આપત્તિ હોય, એ એવા નેરેટિવ સેટ કરે, વિમર્શ સેટ કરે અને પ્રજાના માનસમાં જે હકીકત નથી એવી હકીકતને દાખલ કરે, જેનાથી પ્રજા ગુમરાહ થાય. તમે આ વિષયને તમારા આ ઇન્ટરવ્યુની અંદર આવરી લીધો ને એ ખૂબ સરસ કામ કર્યું. કારણ કે આ વિષય રાષ્ટ્ર સમક્ષ જવો જોઈએ, લોકો સમક્ષ જવો જોઈએ કે પ્રતિબંધ લગાવ્યો ક્યારે, હટ્યો ક્યારે, રહ્યો કેટલો સમય, અને આટલો જ સમય જો પ્રતિબંધ રહે તો હકીકતે સરદાર સાહેબ ઈચ્છતા નહોતા કે આ પ્રતિબંધ લગાવવામાં આવે, પણ અન્ય લોકોએ એટલો બધો માહોલને ખરાબ કર્યો, એટલો બધો માહોલને પેલો કર્યો કે સરદાર સાહેબને પણ એ પછી તો પક્ષપાતી વલણ ધરાવે છે એવું કહેવા લાગે. બિલકુલ. જેના હિસાબે આ એક ગતકડું આવું થયું કહી શકીએ. અને જે ફેબ્રુઆરી 1947 આજુબાજુમાં તો હટાવી પણ લેવામાં આવ્યો અને ત્યારબાદ આપને ખ્યાલ પણ છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જે યુદ્ધો થયા, જે આપત્તિઓ આવી, જે વિપત્તિઓ પડી આ રાષ્ટ્રમાં, ત્યારે શું એની ભૂમિકા રહી છે અને શું ભૂમિકા છે. ને આજની તારીખે, આજના દિવસે હું કોઈ પણ રાજકીય સંગઠન હોય, અન્ય કોઈ પણ રાજકીય સંગઠન, એ બધા કરતા સર્વોચ્ચ અને સર્વોપરી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને આ રાષ્ટ્રની સેવા માટે, આ રાષ્ટ્રની લાગણીઓને સમજી અને માં ભારતીના સાચા આરાધક તરીકે મૂલવું છું. શું કામ? કે એની પાછળના મેં તમને કારણો જણાવ્યા. આપની ચેનલના માધ્યમથી જે સરદાર સાહેબના જીવન ચરિત્ર વિશે આપણે ખૂબ વાતો કરી અને આજના યુવાનોને, યુવતીઓને એ જ સંદેશ છે કે સરદાર સાહેબનું જીવન ચરિત્ર એક વખત દરેક વ્યક્તિ, આ રાષ્ટ્રના દરેક નાગરિકે અવશ્ય વાંચવું જોઈએ.
આજની તારીખે આજના સમયમાં એવું જરૂરી નથી કે આપણી પાસે એમની બુક જ હોવી જોઈએ કે એમનો કોઈ પણ એવો કોઈ ગ્રંથ હોવો જોઈએ, કારણ કે સોશિયલ મીડિયા ત્યાર પછી ઇન્ટરનેટની દુનિયા એટલી બધી વિકસિત છે કે તમે જે કંઈ પણ વસ્તુ માંગો એ બધી જ વસ્તુ ત્યાં અવેલેબલ છે અને તે બધી જ વસ્તુ ત્યાં પ્રાપ્ત થાય છે. તો ત્યાંથી દરેક યુવાને સરદાર સાહેબનું સંપૂર્ણ જીવનને વાંચવું જોઈએ અને ત્યારબાદ એ જીવનચરિત્રને પોતાની અંદર ઉતારવાના પ્રયાસો કરવા જોઈએ. સરદાર સાહેબ હંમેશાને માટે કહેતા કે કાળજું સિંહનું રાખો, અન્યાયની સામે અવિરત લડીએ રાખો અને ઘરની વાત ઘરમાં રાખો. આજના યુવાનો અને આજની યુવતીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી એટલા બધા સમગ્ર વિશ્વ જોડે સંકળાયેલા છે કે પોતાના ઘરની, પોતાના રાષ્ટ્રની, પોતાના રાજ્યની નબળી વાતો, અમુક જે નબળા જે પ્રસંગો હોય એને પણ છતાં કરે છે. સરદાર સાહેબે એવું કીધેલું, એમનો સ્પષ્ટ સંદેશ હતો કે કાળજું સિંહનું રાખો, નીડર બનો, કાળજું સિંહનું રાખો, અન્યાયની સામે અવિરત લડીએ રાખો અને ઘરની વાત ઘરમાં રાખો. કોઈ પણ પ્રકારની સમસ્યા હોય એ પછી ઘરની હોય, સમાજની હોય, રાષ્ટ્રની હોય, તો જે લાગુ પડતા લોકો છે એની સાથે બેસી અને એને સુલઝાવી શકાય, સુલઝાવી ન શકાય એવું ક્યારેય ન બને, પણ એને જાહેર મંચ પર કોઈ પણ પ્રકારની ફજેતી કરી અને ઘરની, સમાજની કે રાષ્ટ્રની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે એવું કોઈ કામ કરવું ન જોઈએ. હંમેશાને માટે આપણું એક દાયિત્વ રહે છે કે આપણા ઘર, સમાજ અને રાષ્ટ્રની પ્રતિભા ખૂબ વધે, એની પ્રતિષ્ઠા ખૂબ વધે એવા પ્રયાસો કરીએ. એટલે સરદાર સાહેબનો આ સ્પષ્ટ સંદેશ યુવાનો અને યુવતીઓએ પોતાના જીવનમાં ઉતારવો જોઈએ કે ઘરની વાત ઘરમાં રાખો, જે ક્યાંય પણ અન્યાય છે એ અન્યાયની સામે અવિરત લડીએ રાખો અને કાળજું સિંહનું રાખો. નીડર, ડરપોક નહીં બનવાનું, નીડર બની અને સતત પોતાનું જે કાર્ય છે એ કરતું રહેવાનું. હું આપણી ચેનલના માધ્યમથી આજના દર્શક મિત્રોને સર્વેને મારા ભારત માતા કી જય, વંદે માતરમ, જય સરદાર કહી અને મારી વાણીને અહીંયા વક્તવ્યને પૂર્ણ કરી અને આ સંદેશ સાથે વિરામ આપું છું. ભારત માતા કી જય. વાત જે આપણે કરી કે સરદાર સાહેબના જીવન વિશે, એમના બાળપણથી લઈ એમના મૃત્યુ સુધી આપણે ઘણી બધી ચર્ચાઓ કરી. એમના વ્યક્તિત્વ વિશે, એમને કઈ જગ્યાએ એમના વ્યક્તિત્વને ડામવામાં આવ્યા. મહત્ત્વની વાત તો એ થઈ કે લોકોને હવે એ સમજાશે કે એ એક એવું વ્યક્તિત્વ હતું કે જેણે, આજના સમયની વાત કરીએ તો રાજકારણની અંદર એક નાના પદ લેવા માટે પણ લોકો કેટલા તલપાપડ થતા હોય છે, ત્યારે આઝાદી પછી પ્રધાનમંત્રી જેવા એક મહત્ત્વના પદને જેમણે એક ક્ષણ વિચાર કર્યા વગર ત્યાગ કર્યો, બલિદાન કર્યું દેશ માટે, તો આવા વ્યક્તિત્વની 150મી જન્મજયંતિને જ્યારે ભાજપ સરકાર બિરદાવી રહી છે ત્યારે એમના વિશેની ઘણી બધી વાતો કરી. હું માનું છું કે આ વાતો દ્વારા આપણા દેશના યુવાધનને ઘણી બધી જાણકારી મળશે. તો આપ બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.